પ્રિય મિત્રો, આજે આપણે બાઇબલના ખૂબ જ મહત્વપૂર્ણ વાક્ય પર વિચાર કરવા જઈ રહ્યા છીએ. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય અને 1લી કલમ, જ્યાં લખ્યું છે, વિશ્વાસ એવી વસ્તુઓની ખાતરી છે જેની આપણે આશા રાખીએ છીએ અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. આ વાક્ય માત્ર એક વ્યાખ્યા નથી, પરંતુ ખ્રિસ્તી જીવનની પાયાની ઈંટ છે. આ વાક્ય આપણને શીખવે છે કે વિશ્વાસ એટલે આંખોથી ન જોઈ શકાતું હોવા છતાં પરમેશ્વર પર મજબૂત વિશ્વાસ રાખવો. પહેલી વસ્તુ, વિશ્વાસનો અર્થ. વિશ્વાસ એટલે જે આપણે જોઈ શકતા નથી તે પર અડગ વિશ્વાસ રાખવો. જેમ બીજ જમીનમાં નાખીએ ત્યારે તરત છોડ દેખાતો નથી, પણ આપણે વિશ્વાસ રાખીએ છીએ કે તે અંકુરશે એટલે કે ઉગશે. 2. વિશ્વાસમાં આશાની ખાતરી. આપણે ઘણીવાર પ્રાર્થના કરીએ છીએ, પરંતુ તેનો જવાબ ક્યારે મળશે તે ખબર નથી હોતો. છતાં આ વિશ્વાસ એ ખાતરી આપે છે કે ઈશ્વરનો સમય સર્વોત્તમ છે અને તેનો ઉત્તર ચોક્કસ આવશે. 3. અદ્રશ્યની સાબિતી. પરમેશ્વરને આંખોથી જોઈ શકાતો નથી, પણ તેના કાર્ય અને તેના ચમત્કારો આપણને સ્પષ્ટ સાબિતી આપે છે કે તે જીવંત છે. 4. બાઇબલના ઉદાહરણો દ્વારા આપણે સમજીએ. નૂહ. પરમેશ્વરે નૂહને ના બનાવવા કહ્યું. જ્યારે વરસાદ ન હતો, લોકો હસી પડ્યા, પણ નૂહે વિશ્વાસ રાખ્યો. પરિણામે તેના વિશ્વાસથી તે અને તેના પરિવાર બચી ગયા. અબ્રાહમ. અબ્રાહમે પોતાનું ઘર, વતન છોડી દીધું, કારણ કે પરમેશ્વરે કહ્યું હતું. તેને ખબર નહોતી આગળ શું છે, પણ વિશ્વાસે તેને આશીર્વાદ આપ્યો, જાતિઓનો પિતા બનાવ્યો. મૂસા. મૂસાએ વિશ્વાસથી ઇઝરાયેલીઓને સમુદ્ર પાર કરાવ્યો. સમુદ્ર સામે હતો, પાછળથી મિસ્રીઓની સેના આવી રહી હતી, છતાં વિશ્વાસે રસ્તો ખોલી આપ્યો. શાદ્રાક, મેશક, અબેદનગો. અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા છતાં તેઓએ વિશ્વાસ છોડ્યો નહીં, અને ઈશ્વરે પોતે આવીને તેમને બચાવ્યા. મિત્રો, વિશ્વાસ માત્ર શબ્દ નથી, તે જીવન જીવવાનો એક માર્ગ છે. જ્યારે આપણે પરમેશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે અશક્ય પણ શક્ય બની જાય છે. તો આવો આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણો વિશ્વાસ નબળો ન પડે, પણ વધુ મજબૂત બને, જેથી જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે નિડર રહીને કહી શકીએ, મારો ઈશ્વર જીવંત છે